સુરતમાં વેલ માછલીની ઉલટી સાથે એકની ધરપકડ થઈ છે, જેમાં 5.72 કરોડના એમ્બરગ્રીઝ સાથે એક વ્યક્તિની ધરપકડ ભાવનગરના વિપુલ બામણિયાની એસઓજીની ટીમ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે। વરાછાના હીરાબાગ સર્કલ પાસેથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 5.72 કરોડની 5720 કિલોગ્રામ વેલ માછલીની ઉલટીને જપ્ત કરી છે। આરોપીને ભાવનગર દરિયા કિનારેથી એમ્બરગ્રીઝ મળી આવ્યું હતું, ત્યારે આરોપી વિપુલ ખેડૂત છે અને એન્ટી વસ્તુઓનો જાણકાર પણ છે। અતિ દુર્લભ અને કિંમતી એમ્બરગ્રીઝ કે જેને સ્પર્મ વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે, તેઓ 5.720 કિલોગ્રામ ઝડપી પડે છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 5.72 કરોડ રૂપિયા થાય છે। અને એક વ્યક્તિ જે છે એને પણ પકડેલ છે, એનું નામ છે વિપુલભાઈ ભૂપતભાઈ બામણિયા। પોતે બડબડિયા ગામ ભાવનગરનો છે અને તે ભાવનગરના દરિયા કિનારેથી એને આ જે છે એ એમ્બરગ્રીઝ છે મળી આવેલું। અને આરોપીનું બેકગ્રાઉન્ડ એ છે કે પોતે જે છે એ છૂટક મજૂરી કામ ને ખેત મજૂરી કરે છે, પરંતુ તે એન્ટિક વસ્તુઓનો જાણકાર હોવાને કારણે ભાવનગરના દરિયા કિનારે આ પદાર્થ મળી આવ્યો તો એને ગ્રાહકની શોધમાં અહીં આવેલો।